રોકવાનો જે પ્રયાસ થયો છે ખૂબ જ નિંદનીય છે. લોકોને ઘસડીને તમે બધાએ ફૂટેજ જોયા હશે, ચેનલોએ લીધું છે બહુ સારી રીતે. ચોટી પકડીને, વસ્ત્ર ખેંચીને, એમના કપડાં ફાડીને એમને મારવામાં આવ્યો છે. કોઈને ચાંદીની છડી જે શંકરાચાર્યની એ જ પકડીને છડીથી માર્યા છે, કોઈને થપ્પડથી માર્યા છે, કોઈને દંડાથી માર્યા છે. 80 વર્ષના એક સાધુને તો લોહી નીકળ્યું છે ને આખા શરીર ઉપર એમને તો એડમિટ કરવા પડ્યા છે. એક સાધ્વીજીને પાછળથી મારવામાં આવ્યું છે. તો જે રીતે અમાનુષિક કૃત્ય કર્યું છે, લગભગ 16 લોકોને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા તરત જ, અને 3 લોકોને એડમિટ રાખવા પડ્યા હતા. તો જે પ્રકારે આ અમાનુષિક કૃત્ય થયું છે એ ખૂબ જ નિંદનીય છે. શંકરાચાર્ય અને અમારા અખાડાઓ એ આજકાલથી નહીં, પરંપરાથી કમસે કમ સાધારણ રીતે સમજવામાં આવે તો આજે શંકરાચાર્યના સમયથી એટલે 2500 વર્ષથી આ પરંપરા અવિરત અક્ષુણ્ણ, મુગલોના કાળમાં નથી થયું, અંગ્રેજોના કાળમાં નથી થયું, કોંગ્રેસના શાસનમાં નથી થયું, તો કહેવાતા હિન્દુવાદીઓની સરકારમાં આ જે થયું છે એની બધા જ લોકોએ નિંદા કરી છે. સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત છે. દ્વારકાના શંકરાચાર્યના પ્રતિનિધિ તરીકે અથવા દ્વારકા શંકરાચાર્યના શારદા પીઠના પ્રવક્તા તરીકે હું શંકરાચાર્યજી વતી એવું કહું છું કે એની તમામ શંકરાચાર્યોએ ભર્ત્સના કરી છે, નિંદા કરી છે. અને આવું કૃત્ય થશે તો આજ નહીં તો કાલ આ મેળો લોકો એટલે પ્રશાસનનો નથી, આ મેળો એ શંકરાચાર્યો, સાધુઓ, સંતો, મહંતો, ભક્તોનો છે. અને એમણે ગંગા સ્નાન કરવાનો જે અધિકાર છે અને તમે કોઈ પણ રીતે રોકી શકો નહીં. આની સામે જે ઘેરા પ્રત્યાઘાતો ભારતભરમાં પડ્યા છે અને એનું પરિણામ એ આવશે કે જો સરકાર વહેલી તકે માફી માંગીને શંકરાચાર્યને સસમ્માન જો ફરીથી સ્નાન માટે નહીં લઈ જાય તો ચોક્કસ જ સરકાર ઉપર એવા પ્રત્યાઘાતો પડશે અને સરકાર પણ બદલાય તો નવાઈ નહીં થાય. ભૂતકાળમાં કરપાત્રીજી મહારાજ સાથે થયું, સરકાર બદલાઈ ગઈ હતી. ભૂતકાળમાં બીજા પણ અન્ય સંતો સાથે થયું, રામદેવ બાબા સાથે થયું તો તમને યાદ હશે, તો સરકાર બદલાઈ ગઈ. એવી જ રીતે જ્યારે જ્યારે સંતો ઉપર અત્યાચાર થયો છે તો ચોક્કસ જ સરકારો બદલાઈ છે. આનું પણ એવું ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. પણ મૂળ કારણ એ છે કે આ વર્તમાન જ્યોતિષપીઠના શંકરાચાર્ય એ ગૌરક્ષાની વાત ઉઠાઈ રહ્યા છે અને ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું આખું આંદોલન ચલાવી રહ્યા છે. અત્યારે માઘ મેળામાં 5000 શિબિર લાગેલા છે. એ 5000 ટેન્ટના દરવાજા ઉપર જઈને રોજ સવારે 10 થી 2 4 કલાક સુધી શંકરાચાર્ય પગપાળા યાત્રા કરીને એક એક ટેન્ટ ઉપર જઈને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે સંતોનું સમર્થન મેળવી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. એ ન થાય એ રોકવા માટેનો આ સરકારનો પ્લાન હતો કે ગમે તેમ કરીને આમને કાં તો મેળામાંથી કાઢી નાખો કાં તો મારી નાખો. અને એના માટે આ પ્રશાસને આ રસ્તો અપનાવ્યો કે ગમે તેમ કરીને આ આંદોલનને પૂરું કરો. કેમ કે ગૌ હત્યારાઓ, બુચડખાના ચલાવનારાઓ અથવા તો બીફ નિર્યાત કરનારી કંપનીઓ પાસેથી વર્તમાન સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે એ લોકોએ કરોડો, 250 કરોડ કોઈ કહે છે, કોઈ 500 કરોડ કહે છે, પણ કમસે કમ 250 કરોડથી નીચેનો આંકડો નથી આવતો, એ ફંડ લે છે. તો ગૌ હત્યાના, ગૌ માંસના પૈસાની લાલચથી એમની જીભ અભડાઈ ચૂકી છે અને એટલે એનો આ શંકરાચાર્યનો વિરોધ કરવા માટેનો પ્લાન છે. એટલે એ જે ધંધો ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં દ્વારકા શંકરાચાર્ય વતી અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને પ્રશાસને વહેલામાં વહેલી તકે આ સંભાળી અને આંદોલનને પૂરું કરાવવું જોઈએ, શંકરાચાર્યના ધરણા ખોલાવી અને સસમ્માન સ્નાન કરાવવું જોઈએ એવી માંગ કરીએ છીએ.